નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પર્સ ઝૂંટવી યુપી ભાગી ગયેલા 2 શખ્સોને એલસીબીએ ઝડપ્યા. વડોદરા શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન 1 દ્વારા લક્ષ્મીપુરા, જેપી રોડ અને મુક્કરપુરા વિસ્તારમાં પર્સ ઝૂંટવી નાસી જનાર 2 ઇસમોને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ ખાતેથી પકડી પાડવામાં આવે છે. નાયબ પોલીસ કમિશનર ઝોન 1ના ડોક્ટર જગદીશ ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએચ રાણા અને તેમની ટીમે બાતમીના આધારે પ્રતીક શ્યામ યાદવ અને શિવકુમાર રામમુહૂર્ત બિનતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી સોનાની બંગડી, સેમસંગ મોબાઈલ અને ગુનામાં વપરાયેલ પલ્સર મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 2,61,670નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરી દ્વારા લક્ષ્મીપુરા, જેપી રોડ અને મુક્કરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પર્સ લૂંટવાના 3 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.